બીઝેડ મહાકૌભાંડને લઈને વીટીવી ન્યૂઝની સૌથી મોટી અપડેટ. વધુ એક રોકાણકાર શિક્ષક સામે આવ્યા છે. નિવૃત્ત દિવ્યાંગ શિક્ષક પાસે 2 લાખનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ પર 3% વ્યાજ અપાતું હોવાનો પણ ખુલાસો થયો છે. તો દેમતી આશ્રમ શાળાના શિક્ષક દ્વારા રોકાણ કરાયું હતું. તો જિલ્લા પોલીસ વડા, ખેડબ્રહ્મા પોલીસ અને સીઆઈડી ક્રાઇમને લેખિત જાણ કરી. તો બનાસકાંઠાના ધામણવા ખાતે ફરજ બજાવીને તેઓ નિવૃત્ત થયા હતા અને અન્ય શિક્ષકો બીઝેડના એજન્ટ બનીને નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ કરતા હતા. નરેશ કટારા, ગુણવંતસિંહ રાઠોડ અને પોપટસિંહ એજન્ટ બનીને બીઝેડનું કામ કરતા હતા. તો નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના રૂપિયા બીઝેડ ગ્રુપમાં એકા ડબલ સ્કીમમાં રોકાવતા હતા. તો કૌભાંડનો પર્દાફાશ થતા ગુણવંતસિંહ રાઠોડ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. એકા ડબલ સ્કીમમાં વધુ એક રોકાણકાર સામે આવ્યા છે. તો અન્ય શિક્ષકો એજન્ટ બનીને કામ કરતા અને શિક્ષકે પોલીસ સીઆઈડી ક્રાઇમમાં લેખિત જાણ કરી. ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યા છે. તો વધુ એક રોકાણકાર બીઝેડમાં જેમણે રોકાણ કર્યું હતું તેઓ શિક્ષક એ સામે આવ્યા છે. તેઓ નિવૃત્ત થયા અને આ સ્કીમમાં તેમણે 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 3% વ્યાજે તેમણે રોકાણ કર્યું હતું. હવે જ્યારે આખો ખેલ સામે આવ્યો છે, આ કૌભાંડ સામે આવ્યું છે, ભૂપેન્દ્ર ઝાલા જે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, ત્યારે કેવી રીતે તેમને આ સ્કીમમાં તેમને લાલચ આપવામાં આવી હતી, એજન્ટોએ કેવી રીતે તેમને લાલચ આપી હતી, તે તમામ બાબતો સામે આવી રહી છે. તો શિક્ષકે પોલીસ અને સીઆઈડી ક્રાઇમને પણ જાણ કરી છે અને સાથે કેવી રીતે તેમની પાસેથી આ રોકાણ કરાવ્યું હતું તે તમામ બાબતો તેમણે સામે મૂકી છે. પોલીસને પણ કહ્યું છે અને સીઆઈડી ક્રાઇમને પણ તેમણે રજૂઆત કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, વધુ એક રોકાણકાર જે બીઝેડનો ભોગ બન્યા છે, વધુ એક શિક્ષક સામે આવ્યા છે. એકા ડબલ સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું ને હવે પોલીસ અને સીઆઈડી ક્રાઇમને પણ તેમણે જાણ કરી છે. શું અપડેટ? જી ચોક્કસ અંકુર, બીજેડના 6,000 કરોડના કૌભાંડ બાદ સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ સમગ્ર જે મામલે તપાસ થઈ રહી છે તેમાં જે એજન્ટો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે ને એક બાદ એક ખુલાસા પણ થઈ રહ્યા છે. ત્યારે પ્રાંતિજમાં સુરેશભાઈ વણકરની નામના જે અરજદાર છે, જે રોકાણકાર છે, તેમને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે એટલે કે એક બાદ એક જે અરજદારો છે, જે રોકાણકારો છે તે સામે આવ્યા છે. આજે વીટીવીને સૌથી મોટી અપડેટ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના જે ચૌહાણ કમલેશભાઈ મણિભાઈ નામના નિવૃત્ત શિક્ષક છે, જેમના જે હળાદની બાજુમાં આવેલા જે ગામ છે ત્યાં નોકરી કરતા હતા. તે નિવૃત્ત થતા તેની પાસે 36 લાખ રૂપિયા જેટલી રકમ છે તે તેની પાસે આવી હતી. આ સમગ્ર મામલે વડાલી એટલે ખેડબ્રહ્મા તાલુકાના કટારા નરેશભાઈ અને ગુણવંતસિંહ રાઠોડ સહિત ને પોપટભાઈ નામના જે એજન્ટો છે, જે શિક્ષકોની ત્યાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બીજેડમાં એજન્ટ તરીકેનું કામ કરતા હોય છે. જ્યારે આને આ મામલે જાણ થતા નિવૃત્ત શિક્ષકના ઘરે ગયા હતા અને તેને સમગ્ર મામલે બીજેડની જે સ્કીમ છે, એકના ડબલ કરવાની જે સ્કીમ છે, તેના સમગ્ર મામલે તેમને 1 લાખ રૂપિયા ભરો તો તમને 3 લાખ રૂપિયાનું વ્યાજ આપવામાં આવશે અને આપ જો એજન્ટ તરીકે અન્ય એકને લાવશો તો તમને બીજા 1% એટલે કે 4% વ્યાજ છે આપવાની વાત કરી હતી. સમગ્ર મામલે આ જે દિવ્યાંગ શિક્ષક છે તેમને આ મામલે કહ્યું હતું કે મેં પૈસા મારે અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરેલા છે, મારી પાસે મેડિકલ માટે 2 લાખ રૂપિયા છે અને 2 લાખ રૂપિયા તેમને રોકાણ માટેની વાત કરી હતી. એટલે કે શિક્ષકે આજથી 8 મહિના પહેલા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું ને રોકાણ કર્યા બાદ તેમને 2 હપ્તા પણ એટલે 3,000ના 2 હપ્તા પણ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ આ જે બીજેડ ગ્રુપના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારબાદ આ શિક્ષકો પાસે જયારે ફોન કર્યો ત્યારે તેમને કહ્યું કે ભાઈ હાલ જે ભૂપેન્દ્રસિંહ છે જેના પર આ કાર્યવાહી થઈ છે, એટલે કે તમે શાંત રાખો ને આપને 1 થી 5 થી 10ની તારીખની વચ્ચે આપનો હપ્તો છે તે મળી જશે. પણ હાલ જે હપ્તો ના આવતા આ જે પરિવાર જે શિક્ષક છે તે વીટીવી સમક્ષ પોતાની જે રજૂઆત છે તે કરી છે અને તેમને સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમને પણ લેખિતમાં ફરિયાદ કરી છે. સ્થાનિક પોલીસ વડાને પણ આ મામલે ફરિયાદ કરી છે અને હાલ નરેશ કટારા નામના જે શિક્ષક છે તે બાજુના ગામમાં જે નોકરી કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે હાલ દિવ્યાંગ પરિવાર છે તેમને પણ આ સમગ્ર વેદના વીટીવી સમક્ષ રજૂ કરી છે. હાલ આ મામલે એક શિક્ષક છે, નિવૃત્ત શિક્ષક છે, તો સામે શિક્ષકનું કામ જે ફરજ બજાવતા શિક્ષક પણ એજન્ટ બનીને સમગ્ર ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં લોકોનો ખૂબ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.